ઘણીવાર એવું થાય કે બહુ અર્લી સક્સેસ મળી જાય, પછી એને એક લેવલે મેન્ટેન કેમ રાખવી જોઈએ? આ મારો ફેવરિટ, હું હંમેશા આની ઉપર વધારે વાત કરું છું કે આ દુનિયામાં બે વસ્તુને ડાયજેસ્ટ કરી શકશે ને એ જ જીતી શકશે. બે વસ્તુને ડાયજેસ્ટ કરવી જોઈએ. ડાયજેસ્ટ, નંબર 1 મની, નંબર 2 રિસ્પેક્ટ. આ દુનિયામાં તમને જેટલા બી લોકોના પતન જોવા મળશે ને, પતન, અહીં તમે જે વર્ડ કીધું ને કે નાની ઉંમરે કે મોટી ઉંમરે, હું હંમેશા એ વર્ડને બી કાઢીને નાખવા માંગુ કે નાની ઉંમરે કે મોટી ઉંમરે છોડો. તમને જ્યારે પણ જે મળ્યું એ પતન જેનું બી થયું છે ને, પતન, એનું રીઝન એની ઓકાતથી વધારે મળી ગયું. હું થોડો દેશી વર્ડ વાપરું છું. એની કેપેબિલિટીથી વધારે મળી જાય છે ને, ત્યારે એ હેન્ડલ ડાયજેસ્ટ કરી શકતા નથી, અને ત્યારે એવું કોઈ કાંડ કરે છે કે એના પતનનું કારણ બને છે. આને હેન્ડલ કરવી હોય તો તરીકો શું? વેરી સિમ્પલ તરીકો, સરેન્ડર કરતા શીખી જાઓ. જ્યારે પણ તમને જે પણ રિસ્પેક્ટ મળે છે ને, મેં તો આને એકદમ મંત્ર બનાવી દીધો છે મારી લાઈફનો. મારા વિશે કોઈ પણ કંઈ સારું બોલે ને એટલે તરત જ હું સરેન્ડર કરું કે આ વાત તો તારી થાય છે, મારી નથી. તો એનાથી શું થયું કે હવે મને મળતી જેટલી બી રિસ્પેક્ટ છે એ હું અહીં રાખતો જ નથી, હું તો ટ્રાન્સફર કરું છું. તો ટ્રાન્સફર કરો એટલે તમારું કોઈ દી પતન થવાનું નથી.